ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે અરીસાની અક્ષ, અરીસા વડે મળતા પ્રતિબિંબનો વેગ વડે મળતા પ્રતિબિંબના વેગની આજે આપણે ચર્ચા કરવાની છે. બરાબર? તો કે ભાઈ અરીસા વડે મળતો પ્રતિબિંબનો વેગ, તો અહીંયા જે પ્રતિબિંબના વેગની આપણે જે ચર્ચા કરીએ છીએ, અહીંયા બે પ્રકારના વેગની આપણે ચર્ચા કરશું, અક્ષને સમાંતર અને અક્ષને લંબ રૂપે. કઈ રીતે? અક્ષને સમાંતર અને અક્ષને લંબ રૂપે. તો અહીંયા હું લખું છું કે ભાઈ અરીસા વડે મળતા, અરીસા એટલે ક્યાં અરીસા? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબનો વેગ. અત્યારે આપણે અરીસા વડે મળતા પ્રતિબિંબની ચર્ચા કરી હતી, હવે આપણે એના વેગની ચર્ચા કરવી છે, એના પ્રતિબિંબનો વેગ. હવે એના પ્રતિબિંબનો વેગ છે એમાં આપણે બે પ્રકારની ચર્ચા કરવાના છે. પેલું અક્ષને સમાંતર અને અક્ષને લંબ રૂપે. તેમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ અક્ષને સમાંતર વેગની. તો કે ભાઈ અક્ષને સમાંતર વેગ એટલે કે કઈ રીતે વેગ? તો અહીંયા સમજો, માનો કે અહીંયા હું તમને એક સવાલ આપું કે એક અંતર્ગોળ અરીસો આપણને આપ્યો છે આ રીતે, જેની કેન્દ્ર લંબાઈ તમને 10 સેન્ટીમીટર આપી છે, અને આ અરીસાથી માની લો કે 30 સેન્ટીમીટર દૂર એક ઓબ્જેક્ટ રાખી દીધો છે, અને આ ઓબ્જેક્ટ માની લો કે અરીસા તરફ 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. બરાબર? આ જે ઓબ્જેક્ટ છે તે 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી અરીસા તરફ ગતિ કરી રહ્યો છે. તો 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો ઓબ્જેક્ટ હોય, વસ્તુ હોય, એ ગતિ કરતો કરતો જ્યારે 30 સેન્ટીમીટર અંતરે પહોંચે ત્યારે એના પ્રતિબિંબનો વેગ આપણને અરીસામાં કેટલો દેખાશે. અને માનો કે અરીસો પણ સ્થિર નથી, અને અરીસો પણ માની લો કે આ દિશામાં 1 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો હવે અહીંયા આપણે પ્રતિબિંબના વેગ વિશે ચર્ચા કરવાની છે કે તો આના પ્રતિબિંબનો વેગ કેટલો હોય, તત્કાલીન વેગ આપણે શોધવાનો છે કે ભાઈ જ્યારે ઓબ્જેક્ટ 30 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે ને ત્યારે જ એના પ્રતિબિંબનો વેગ કેટલો હશે. બરાબર? તો અહીંયા મારે પ્રતિબિંબના વેગની ચર્ચા કરવી છે, અને ક્યારે મારે વેગ શોધવો છે? જ્યારે વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે પ્રતિબિંબનો વેગ કેટલો હશે. હવે જો તો વસ્તુનો વેગ એટલે શું? તો કે વસ્તુ અંતરમાં ફેરફાર. પ્રતિબિંબનો વેગ એટલે શું? તો કે પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર. અને વસ્તુ કઈ રીતે ગતિ કરે છે? તો કે અક્ષને સમાંતર અને બિંદુવત વસ્તુ છે. તો વસ્તુ અંતરમાં ફેરફાર એટલે વસ્તુનો વેગ, પ્રતિબિંબ અંતરમાં ફેરફાર એટલે પ્રતિબિંબનો વેગ. તો એ બેની આપણે અહીંયા ચર્ચા કરવી છે. તો કઈ રીતે મેળવશું? આપણી પાસે એવું કયું સૂત્ર છે કે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરમાં ફેરફાર શોધી શકીએ? તો આપણી પાસે જે આપણું જનરલ સૂત્ર છે આ રીતે, અરીસાનું સૂત્ર આપણી પાસે આવું છે કે 1/v + 1/u = 1/f, જેમાં વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે અને કેન્દ્ર લંબાઈ છે. આની મદદથી આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરમાં ફેરફાર શોધવો છે સમયની સાપેક્ષે. તો આપણને વસ્તુનો વેગ અને પ્રતિબિંબનો વેગ મળી જશે. તો એ હું બે બાજુ સમયની સાપેક્ષે વિકલન કરી નાખું. જો બે બાજુ આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા t ની સાપેક્ષે વિકલન શું આવશે? બોલો તો 1/x નું વિકલન શું થાય? -1/x². તો 1/v નું વિકલન શું આવશે? -1/v². dv/dt, જ્યાં v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર, તો -1/u² du/dt. અને f એટલે કેન્દ્ર લંબાઈ. તો બોલો અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી રહેવાની છે? અચળ. અને અચળ પદનું વિકલન આપણે શું લખી નાખીએ? 0. હવે તમે અહીંયા જુઓ કે ભાઈ dv/dt શું છે? તો ભાઈ સમય સાથે પ્રતિબિંબ અંતરમાં ફેરફાર, અને પ્રતિબિંબ અંતરમાં ફેરફાર એટલે પ્રતિબિંબનો વેગ, અને du/dt એટલે વસ્તુ અંતરમાં ફેરફાર એટલે વસ્તુનો વેગ. પણ એ વેગ જે છે એટલે કે પ્રતિબિંબ અંતર આપણે કોની સાપેક્ષે માપીએ છીએ? તો કે અરીસાની સાપેક્ષે.
વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એ અરીસાની સાપેક્ષે માપીએ છીએ. તો એ જે પ્રતિબિંબ અંતરમાં ફેરફાર આવ્યો એ કોની સાપેક્ષે હશે? તો કે અરીસાની સાપેક્ષમાં પ્રતિબિંબના અંતરમાં ફેરફાર. du/dt એટલે કે અરીસાની સાપેક્ષમાં વસ્તુ અંતરમાં ફેરફાર. અને તેથી જે dv/dt છે પ્રતિબિંબનો વેગ, પ્રતિબિંબ અંતરમાં ફેરફાર એટલે du/dt એટલે વસ્તુનો વેગ, વસ્તુ અંતરમાં ફેરફાર એટલે. પણ કોની સાપેક્ષે આ બધા અંતરો માપીએ છીએ? અરીસાની સાપેક્ષે. તો વેગ તો મળ્યા, પણ એ વેગ કોની સાપેક્ષે આપણને મળ્યા? અરીસાની સાપેક્ષમાં વેગ મળ્યા. તો આને હું જોઉં તો આ રીતે લખી નાખું કે ભાઈ પ્રતિબિંબ અંતરમાં સમયની સાપેક્ષે ફેરફાર એટલે વેલોસિટી ઓફ ઇમેજ, પ્રતિબિંબનો વેગ. પણ કોની સાપેક્ષે? તો કે આ બધા અંતર અરીસાની સાપેક્ષમાં મપાય છે, તો વેગ પણ અરીસાની સાપેક્ષમાં મળ્યો આપણને. તો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર, બરાબર, અરીસાની સાપેક્ષ, m ફોર મિરર, i ફોર ઇમેજ. અને du/dt એટલે વસ્તુ અંતરમાં સમયની સાપેક્ષે ફેરફાર એટલે વસ્તુનો વેગ અરીસાની સાપેક્ષમાં. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર. આવી રીતે આપણે લખી શક્યા. અને તેથી જો તો હું આને આમ લખું -1/v² into vim -1/u² vom is equal to 0. અને તેથી મારે પ્રતિબિંબનો વેગ શોધવો હોય તો vim બરાબર હું શું લખી નાખું? -v² by u² vom. હવે તમે સાપેક્ષ વેગ ભણી ગયા. આ કોનો વેગ છે? પ્રતિબિંબનો વેગ અરીસાની સાપેક્ષમાં, વસ્તુનો વેગ અરીસાની સાપેક્ષમાં. તો આને આમ લખી શકાય કે વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ વેલોસિટી ઓફ મિરર, VIM એટલે કે અરીસાની સાપેક્ષમાં પ્રતિબિંબનો વેગ. તો વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ વેલોસિટી ઓફ મિરર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર એનો વર્ગ અને વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ માઇનસ વેલોસિટી ઓફ મિરર. બરાબર, આ સાપેક્ષ વેગ એવો છે. તો આને આપણે આવી રીતે લખી શકીએ. તો જો તો આ તમને અહીંયા હવે તમારે કોને કરતા બનાવી લેવાના? vi ને, વેલોસિટી ઓફ ઇમેજ, તો જે તમને પ્રતિબિંબના વેગનું મૂલ્ય આપશે અને એની દિશા પણ આપશે પ્લસ માઇનસ ઉપરથી. હવે દિશા કઈ રીતે નક્કી થાય કે આમ જાય છે કે આમ? તો અગાઉની જેમ જ કે બોલો તો અહીંયાથી નીકળતા કિરણો અરીસા ઉપર આમ પડે છે અને અંતર કોની સાપેક્ષે મપાય છે? અરીસાની સાપેક્ષમાં. તો આની સાપેક્ષમાં આ દિશાના અંતર ધન લેવાના અને આ દિશાના અંતર કેવા લઈએ છીએ આપણે? ઋણ, કેમ કે આપાત કિરણની દિશા આમ છે. જો તો આમ, તો ધ્રુવની સાપેક્ષે આ દિશાના વેગ ધન લેશું આ દિશાના વેગ કેવા લેશું? ઋણ. તો બોલો તો વસ્તુ આમ ગતિ કરે છે આપાત કિરણની દિશામાં, એની દિશા આમ છે, તો ઈ વેગ ધન લેશું. અને અરીસો આમ ગતિ કરે છે તો ઈ વેગને આપણે કેવો લેશું? ઋણ લેશું. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જ આપણે વેગ માટે પણ ચાલશું. બરાબર. તો આ રીતે સૂત્ર બની ગયું. હવે તમે જુઓ કે આ સૂત્રને તમે આમ પણ લખી શકો. તેથી vi minus vm is equal to, બોલો તો v by u ને આપણે શું લખી શકીએ? m. તો માઇનસ m², આના બરાબર આપણે શું લખી શકીએ? માઇનસ m² vo માઇનસ vm. અને m એટલે શું થાય? તો કે મોટવણીનું સૂત્ર, તો કે vi માઇનસ vm ઇઝ ઇક્વલ ટુ m બરાબર શું થશે? f upon f minus u હોલ સ્ક્વેર vo માઇનસ vm. બોલો આપણે આવું સૂત્ર ભણી ગયા હતા, m બરાબર f upon f minus u. મોટવણીના 3 સૂત્રો મેં તમને કીધા હતા, એમાં f upon f minus u પણ એક સૂત્ર હતું. તો તમે આ રીતે પણ આ દાખલો કરી શકો. જો તો તમને આમાં પ્રતિબિંબ અંતર ન આપ્યું હોય તેમ છતાં પણ f અને u ઉપરથી તમે આ દાખલો કરી શકો. બરાબર, તમારે આ રીતે કરવું હોય તો આ રીતે કરો, પણ અત્યારે હું તમને આ રીતે કરાવું છું. તો આ થયું વેગનું સૂત્ર, પ્રતિબિંબના વેગનું સૂત્ર, જેમાં v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે શું છે? વસ્તુ અંતર. vo એટલે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, વેલોસિટી ઓફ મિરર, વેલોસિટી ઓફ ઇમેજ, વેલોસિટી ઓફ મિરર. અને સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આગળ વધવાનું છે કે ભાઈ આપાત કિરણની દિશાના અંતર ધન અને એની વિરુદ્ધ દિશાના અંતર ઋણ. આપાત કિરણના દિશાના વેગ ધન અને એની વિરુદ્ધ દિશાના વેગ કેવા લેવાના છે? આપણે ઋણ લેશું.
તો ચાલો જો તો હવે આ દાખલો આપણે આની આ સૂત્રની મદદથી કરીએ. અહીંયા આપણે જે સૂત્ર લઈએ એની મદદથી. તો સૌથી પહેલા મારે v ની જરૂર પડશે. v કેટલા? તો આપણે v ની વેલ્યુ મેળવવા માટે એક કામ કરીએ, અરીસાના સૂત્રનો ઉપયોગ કરી નાખીએ અહીં આપણે. તો v બરાબર શું આવશે? uf upon u minus f. બોલો તો u કેટલા? -30. તો -30 અરીસાની કેન્દ્ર લંબાઈ -10, -30 + 10 તો કેટલા આવી ગયા અહીંયા અંશમાં? 300 છેદમાં -20 તો કેટલો આન્સર આવ્યો? -15 સેન્ટીમીટર. આ તમને પ્રતિબિંબ અંતર મળ્યું, બરાબર. તત્કાલીન કે જ્યારે 30 સેન્ટીમીટર અંતર હશે ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં પહોંચ્યું હશે? 15 સેન્ટીમીટર અંતરે. પણ એ 15 સેન્ટીમીટર અંતરે હશે ત્યારે એનો વેગ કેટલો હશે? તત્કાલીન વેગ આપણે શોધવો છે. તો તત્કાલીન વેગ મેળવવા માટે અહીંયા આપણે એવું કરીએ, જો તો તેથી આપણું સૂત્ર વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ વેલોસિટી ઓફ મિરર ઇઝ ઇક્વલ ટુ -v upon u. પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર એનો વર્ગ, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ અને વેલોસિટી ઓફ મિરર. આપણું સૂત્ર છે વેગ શોધવા માટેનું. મારે શોધવું છે વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ, બોલો, વેલોસિટી ઓફ મિરર. અરીસો કઈ બાજુ ગતિ કરે છે? તો અરીસો આ બાજુ ગતિ કરે છે 1 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે. અને તેથી આપાત કિરણની દિશાના અંતર ધન લેવાના, એની વિરુદ્ધ દિશાના અંતર ઋણ લેશું. તો 1 સેન્ટીમીટર પર સેકન્ડ આપણે ઋણ લેશું અને અહીંયા ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ઇઝ ઇક્વલ ટુ, બોલો તો અહીંયા શું આવ્યા? v એટલે 15/30 એનો વર્ગ, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. વસ્તુનો વેગ આ દિશામાં છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે અહીંયા 2 આવી ગયા, માઇનસ માઇનસ પ્લસ 1. તો આ રીતે આપણે અહીંયા મેળવ્યું. તો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ, જો તો અહીંયા કેટલા આવી ગયા? 1/2 નો વર્ગ એટલે -1/4 વિથ મલ્ટીપ્લાય 3. આ એક આ બાજુ આવ્યા તો -1, તો -3/4 -1 તો માઇનસ કેટલા આવી જશે? 7/4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આવી રીતે તમારે આ દાખલા કરવાના હોય, બરાબર. હજી એક હું તમને આવો દાખલો એક કરાવું છું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો જો તો પેલા લખી લ્યો. ધારો કે એક અંતર્ગોળ અરીસો હોય જેની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર, બરાબર. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો તમને અરીસો આપી દીધો છે અને વસ્તુને આપણે રાખી દઈએ માનો કે 30 સેન્ટીમીટર અંતરે. ઓબ્જેક્ટ 30 સેન્ટીમીટર અંતરે રાખી દઈએ આપણે અને વસ્તુનો વેગ માનો કે લઈએ આપણે, માની લો કે વસ્તુને હું આ દિશામાં ગતિ કરાવું 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે અને અરીસો આ રીતે ગતિ કરે છે. એની સ્પીડ એટલે હું 4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો હવે તમારે મને પ્રતિબિંબનો વેગ કહેવાનો છે કે જ્યારે વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે. બોલો પ્રતિબિંબનો વેગ શું આવશે? બરાબર. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કેન્દ્ર લંબાઈ 20 હોય અને વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે હોય તો બોલો પ્રતિબિંબ કેટલા અંતરે મળતું હતું? હવે આપણે 3-4 દાખલા મેં તમને આ જ ડેટા લઈને કરાવ્યા હતા, બરાબર. દાખલો કરવો હોય તો કરી શકાય, પણ જો તમે v બરાબર uf upon u minus f આ રીતેમાં બધી u ની કિંમત -30, -20, -30 પ્લસ 20 લેશો તો v બરાબર તમને મળી જશે -60 સેન્ટીમીટર. હવે મારે પ્રતિબિંબના વેગનું સૂત્ર vi -vm બરાબર -v/u હોલ સ્ક્વેર, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ માઇનસ વેલોસિટી ઓફ મિરર. તો વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ વેલોસિટી ઓફ મિરર. જો તો આપાત કિરણની દિશામાં છે, અહીંયા અરીસાનો વેગ કઈ દિશામાં છે? આપાત કિરણની દિશામાં. તો એ મારે પ્લસ લેવો પડશે. આપાત કિરણની દિશાના અંતર ધન લઈએ છીએ આપણે. તો 4 સેન્ટીમીટર
તો એ +4 લીધા મેં, પણ અહીંયા ઓલરેડી માઇનસ સાઇન છે એટલે અહીંયા -4 આવશે. બોલો તો આ કેટલા આવ્યા? 60 30 આખાનો વર્ગ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ 2. અને કઈ બાજુ જાય છે? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. આ દિશામાં એની ગતિ થાય છે તો મારે માઇનસ લેવા પડશે. તો -2 અને અહીંયા શું આવશે? -4. તો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -4 with multiply -6. જો તો અહીંયા અને -4 આ બાજુ આવ્યા તો શું થઈ ગયા? +4 6 4 24 +4 ઇઝ ઇક્વલ ટુ 28 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર. તો આ રીતે અહીંયા તમને આન્સર મળશે વેલોસિટી ઓફ ધ ઇમેજ. તો આમ જ્યારે અક્ષને સમાંતર કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય તેનો વેગ કઈ રીતે મેળવવો એની આપણે અહીંયા ચર્ચા કરી. મેં તમને 2 દાખલા લઈને કરાવી. હજી આપણે પછી આપણી બીજી મેથડ વેગ માટે એવી હતી કે જો એ અક્ષને લંબ રૂપે ગતિ કરતો હોય તો ઓબ્જેક્ટ, તો જો ઓબ્જેક્ટ જે છે એ અક્ષને લંબ રૂપે ગતિ કરતો હોય તો આપણે પ્રતિબિંબનો વેગ કઈ રીતે મેળવી શકીએ. દાખલા તરીકે એવો એક આપણે સવાલ લઈએ. માની લો કે એક બહિર્ગોળ અરીસો અહીંયા હું લઈ લઉં, જેની કેન્દ્ર લંબાઈ છે માની લો કે 20 સેન્ટીમીટર અને અરીસાથી માનો કે 20 સેન્ટીમીટર દૂર એક ઓબ્જેક્ટ આપ્યો છે અને ઓબ્જેક્ટ માની લો કે અહીંયા 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ ગતિ કરે છે આ દિશામાં. જો એ ઉપર તરફ ગતિ કરતો હોય તો તમારે એના પ્રતિબિંબનો વેગ શોધવાનો છે. કે ઓબ્જેક્ટ ગતિ કરે છે ઉપર તરફ તો એના પ્રતિબિંબનો વેગ તમને કેવો દેખાશે. આની પહેલા શું હતું? તો કે અક્ષને સમાંતર છે એ વસ્તુ ગતિ કરતી હતી. હવે જુઓ તો વસ્તુ અક્ષને લંબ રૂપે ગતિ કરે છે આ દિશામાં. તો હવે અહીંયા તમારે એ વિચારવાનું છે કે જો અક્ષને સમાંતર જો વસ્તુ ગતિ કરે તો યુ બદલાવાની સાથે વી બદલાશે, વસ્તુ અંતર બદલાવાની સાથે પ્રતિબિંબ અંતર બદલાશે. પણ અહીંયા તમે વિચારો તો કે જો વસ્તુ આમ ગતિ કરતી હોય આમ, તો બોલો એના યુ બદલાણા? તો કે નહીં, યુ નહીં બદલાય. બરાબર. યુ એટલે એનો એક્સિયામ અને વી એટલે એક્સિયામ. તો અહીંયા એક્સિયામ નહીં બદલાય. કેમ કે જો તો એક્સિયામ તો એનો 20 જ રહેશે. શું બદલાય છે? એનો વાયામ બદલાય છે. વાયામ એટલે કે એની ઊંચાઈ બદલાય છે વસ્તુની. કે 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતો હોય તો પેલા અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, એટલે કે વસ્તુની ઊંચાઈ બદલાય છે. વાયામ બદલાતો હોય તો અહીંયા એક્સિયામ બદલાતો નથી. એક્સિયામ ન બદલાતો હોય એટલે કે યુ અને વી અહીંયા કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. તો યુ અને વી નું વિકલન લઈને તમે અહીંયા વેગ મેળવી શકતા નથી. પણ અહીંયા ઊંચાઈ બદલાય છે વસ્તુની, અને જો ઊંચાઈ બદલાતી હોય તો એની સામે પ્રતિબિંબની ઊંચાઈ બદલાશે. તો અહીંયા હું ઊંચાઈનું વિકલન લઈ સમય સાથે ઊંચાઈમાં થતો ફેરફાર વસ્તુની અને સમય સાથે પ્રતિબિંબની ઊંચાઈમાં થતો ફેરફાર એ થશે વસ્તુ અને પ્રતિબિંબના વેગનું સૂત્ર. તો હું કઈ રીતે અહીંયા વેગ મેળવી શકું? હવે અહીંયા વેગનું સમીકરણ આપણે કઈ રીતે મેળવી શકીએ મેળવવું હોય તો અહીંયા આપણે કંઈક આવું કરી શકીએ. જો તો ઊંચાઈ વાળું સમીકરણ આપણે કયું ભણી ગયા અત્યાર સુધીમાં? કેમ કે વી અને યુ અચળ છે, એના વિકલન ઉપરથી વેગ નહીં મળે. અહીંયા ઊંચાઈ બદલાય છે એટલે ઊંચાઈના વિકલન ઉપરથી મને વેગ મળશે. તો જો અહીંયા અક્ષને લંબ રૂપે ગતિ થતી હોય તો હું શું કરી શકું? તો અહીંયા આપણે એક કામ કરીએ. આપણી પાસે એક સૂત્ર હતું મોટવણીનું કે ભાઈ એમ બરાબર શું હતું? તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ બરાબર -v/u. બરાબર. તો અહીંયા જેમ ઓબ્જેક્ટની હાઈટ બદલાય છે એમ ઇમેજની હાઈટ પણ બદલાશે અને v/u એટલે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર જે અચળ રહેવાના છે. તો અહીંયા હું શું લખી શકું? તો hi is equal to -v/u × ho. આવી રીતે બે બાજુ જો હું સમયની સાપેક્ષે વિકલન લઈ લઉં તો શું આવશે? dhi/dt બરાબર -v/u dho/dt. અને dhi/dt એટલે પ્રતિબિંબની ઊંચાઈમાં થતો ફેરફાર, dho/dt એટલે વસ્તુની ઊંચાઈમાં થતો ફેરફાર. તો જો તો વસ્તુની ઊંચાઈ તો તમને આપી છે 2 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી ઊંચાઈમાં ફેરફાર થાય છે. એટલે કે આ જે બિંદુવત પદાર્થ છે
બરાબર, એ દર સેકન્ડે 2 સેન્ટીમીટર ઉપર 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 જતો જાય છે. એટલે કે દર સેકન્ડની ઊંચાઈમાં 2 નો ફેરફાર થાય છે, dho/dt. તો એની પ્રતિબિંબની ઊંચાઈમાં શું ફેરફાર થશે? તો બસ આને શું કહેવાય? વસ્તુની ઊંચાઈમાં થતો ફેરફાર એને વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, અને તેથી પ્રતિબિંબની ઊંચાઈમાં થતો ફેરફાર એને શું કહેવાય? વેલોસિટી ઓફ ઇમેજ. તો આમ જો અક્ષને લંબ રૂપે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એના વેગનું સૂત્ર શું આવ્યું? તો કે વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -v/u વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. અને તમે એમના પદમાં લખી શકો vi બરાબર mvo, કેમ કે m બરાબર -v/u તો vi બરાબર mvo. પછી m બરાબર f/f - u લખી નાખો તો એનું સૂત્ર બની ગયું. ચાલો આપણે vi મેળવીએ આ દાખલા ઉપરથી. મારે u આપ્યા છે, v ની જરૂર પડશે, જે ઓલરેડી બે અચળ જ છે. u અચળ છે, v અચળ જ રહેશે. v કેટલા? તો v નું સૂત્ર હું લખું તો v બરાબર શું આવશે? uf/u - f. બોલો u કેટલા આપ્યા છે અહીંયા? તો કે 20, અને આ દિશામાં કિરણો આવે છે, આની સાપેક્ષે અંતર મપાય તો u માઇનસમાં, તો -20. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન લેવામાં આવે, જે તમને 20 આપી છે. અહીંયા શું આવશે? -20 તો બોલો અંશમાં કેટલા આવ્યા? -400. છેદમાં કેટલા આવ્યા? -40. આન્સર કેટલો આવ્યો? 10 સેન્ટીમીટર. તો v બરાબર 10 સેન્ટીમીટર, એટલે કે અહીંયા તમને એનું પ્રતિબિંબ મળશે. બરાબર, આ 20 અને આ 10 એ અચળ રહી છે. હવે આપણે વેલોસિટી ઓફ ઇમેજ મેળવવી હોય તો શું લખી શકીએ? તો કે ભાઈ વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -v/u. બોલો v કેટલા આવ્યા? 10. u કેટલા આવ્યા? તો કે u બરાબર -20. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ બોલો dho/dt વસ્તુની ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર ઇઝ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. એ કેટલા આપ્યા છે તમને? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વસ્તુની ઊંચાઈમાં ફેરફાર 2 સેન્ટીમીટર પર સેકન્ડ with multiply 2. જો ઉપર જતા હોય તો પ્લસ, નીચે આવતા હોય તો માઇનસ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 1/2 into 2 ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ મળી ગયું તમને વેલોસિટી ઓફ ધ ઇમેજ, 1 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર, તો આ પેટર્નના દાખલા હોય એ તમારે આવી રીતે કરવાના હોય. લખી લ્યો તમારા શબ્દોમાં. ચાલો જે આનો દાખલો કરાવી દઉં તમને. બરાબર, અગાઉનો જે દાખલો હતો ઈ ડેટા ઉપરથી કરાવી દઉં. માની લો કે એક અંતર્ગોળ અરીસો આપ્યો છે આપણને, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, ઓબ્જેક્ટ અહીંયા છે 30 સેન્ટીમીટર અંતરે, અને આ ઓબ્જેક્ટ માની લો કે 3 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ઉપર તરફ જતો હોય તો એના પ્રતિબિંબનો વેગ કેટલો હોય? તો ફરી પાછું પ્રતિબિંબના વેગનું સૂત્ર vi વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -v/u વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. તો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ -v/u. બોલો v કેટલા આવશે? 20 30 તો 60, -60. ઓબ્જેક્ટ કેટલા છે? તો કે -30. વિથ મલ્ટીપ્લાય શું આવશે? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ શું છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. તો અહીંયા શું આવી ગયા? -2 with multiply 6 is equal to -6 સેન્ટીમીટર પર સેકન્ડ. માઇનસમાં આન્સર આવ્યો, મતલબ કે પ્રતિબિંબ ક્યાં જતું હશે? નીચે તરફ 6 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે જતું હશે, કેમ કે આન્સર માઇનસમાં છે. ઉપર તરફ ધન, અક્ષની ઉપર તરફ ધન અને અક્ષની નીચે તરફ ઋણ, એવી આપણે સંજ્ઞા પદ્ધતિમાં લીધું હતું. તો આ રીતે આપણે અક્ષને સમાંતર અને અક્ષને લંબ રૂપે જે પ્રતિબિંબનો વેગ છે એ આપણે અહીંયા મેળવી શકીએ. હવે પછીની આપણે ચર્ચા કરવાના છીએ એ છે કોમ્બિનેશન ઓફ મિરર, અરીસાનું સંયોજન. કે તમને એક કરતા વધારે અરીસા આપ્યા હોય તો તમને પ્રતિબિંબનો વેગ એ કઈ રીતે મળે એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે? તો ચાલો જોવો તો અહીંયા હવે માનો કે તમને અહીંયા હું પેલા હેડિંગ લખું, અરીસાનું સંયોજન. અરીસાનું
સંયોજન. હવે અરીસાના સંયોજનની અંદર અત્યાર સુધી આપણે જે પ્રતિબિંબ મેળવતા એમાં કેટલા અરીસા આપ્યા હતા? તો કે ભાઈ એમાં અત્યાર સુધી એક જ અરીસો આપ્યો હોય આપણને અને આપણે એનું પ્રતિબિંબ મેળવતા શીખ્યા. પણ માની લો કે બે અરીસા આપ્યા હોય અને તમને પ્રતિબિંબ મેળવવાનું કહે તો આપણે કઈ રીતે મેળવી શકીએ? દાખલા તરીકે આપણને છે બરાબર એ બે અરીસા આપ્યા છે, 10 સેન્ટીમીટર એક અરીસો લઈ લઈએ, બીજો અરીસો 20 સેન્ટીમીટર અંતર માટે લઈ લઈએ. બરાબર, માનો કે આ રીતે હું જો દોરું અહીંયા, એક અરીસો આપણે લઈએ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો, અને બીજો અરીસો આપણે લઈએ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો. અહીંયા ઓબ્જેક્ટ છે, માની લો કે આ છે 10 સેન્ટીમીટર, આ છે 45 સેન્ટીમીટર. બરાબર, આવી રીતે તમને અહીંયા ઓબ્જેક્ટ આપી દીધો છે અને તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે આ અરીસાને M1 તરીકે લેવાનો છે અને આ અરીસાને M2 તરીકે લેવાનો છે અને તમારે અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. બે અરીસાના સંયોજન વડે અંતિમ પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. એમાં તમને એવું કીધું છે કે ભાઈ પેલો અરીસો છે M1 તરીકે લો, એટલે કે પેલો અરીસો છે તમારે M1 તરીકે લેવાનો છે અને M1 અરીસા વડે આનું જે પ્રતિબિંબ મળશે એ બીજા અરીસા માટે શું વર્તે? વસ્તુ તરીકે વર્તે. અને એનું પ્રતિબિંબ બીજા અરીસા વડે ક્યાં મળશે? એટલે કે તમારે ફાઇનલ ઇમેજનું સ્થાન, ફાઇનલ અંતિમ પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. બરાબર, બે પરાવર્તન વડે પ્રતિબિંબનું અંતિમ પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. બે પરાવર્તન વડે, પેલું પરાવર્તન M1 વડે લેવાનું છે, બીજું M2 વડે. બરાબર, તમને એવું કીધું હશે કે ભાઈ પેલો અરીસો M1 ને લો, બરાબર, અથવા તો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અરીસાને પેલો અરીસો લ્યો, બરાબર, અને બે પરાવર્તન વડે મળતા પ્રતિબિંબનું અંતિમ સ્થાન મેળવો. તો ચાલો જોવો તો હવે હું અત્યારે આનું પ્રતિબિંબ મેળવું, પેલો અરીસો કયો લેવાનો મેં તમને કીધો છે M1 ને, રકમ એવું કીધું હશે પેલો અરીસો M1 ને લો અથવા તો 10 સેન્ટીમીટર ને લો. તો જો હું આને પેલો અરીસો લઉં, બરાબર, તો આનું પ્રતિબિંબ જ્યાં મળશે એ બીજા અરીસા માટે શું વર્તે? વસ્તુ તરીકે. અને પછી એની ફાઇનલ ઇમેજ ક્યાં મળશે એની આપણે અત્યારે ચર્ચા કરવી છે. તો પેલા જો હું M1 માટે ચર્ચા કરું તો બોલો તો F બરાબર શું છે? બહિર્ગોળ અરીસો હોય તો 10 સેન્ટીમીટર પ્લસ U બરાબર શું આવશે? તો કે U બરાબર -10 સેન્ટીમીટર. બરાબર છે, કેમ કે વસ્તુ આનાથી 10 સેન્ટીમીટર દૂર છે. તો મને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે V બરાબર આપણું સૂત્ર શું છે? UF/U - F. તો U કેટલા લખી નાખવું? જો તો -10 UF U -F. અહીંયા કેટલા આવી ગયા કયો તો મને? -100/-20 = 5 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ મને અહીંયા મળ્યું, જો તો 5 સેન્ટીમીટર અંતર. આ મને પેલું પ્રતિબિંબ મળ્યું. અને આ જે પ્રતિબિંબ મળશે એ બીજા અરીસા માટે કેવી રીતે વર્તે? વસ્તુ તરીકે વર્તે. બરાબર, તો આ રીતે પેલું કિરણ અહીંયા ગયું, અહીંયાથી અથડાઈને આમ આવ્યું, જો એને પાછળ તરફ લંબાવો તો અહીંયા તમને પ્રતિબિંબ આપે છે, પેલું પ્રતિબિંબ. અને હવે ઈ કિરણ અથડાઈને અહીંયા ગયું એટલે આના માટે શું થઈ ગઈ? આભાસી વસ્તુ થઈ ગઈ. બીજા અરીસા માટે એના માટે વસ્તુ તરીકે વર્તે. અને વસ્તુ અંતર કેટલું થશે ગણો તો 45, 10 અને 5 એટલે કેટલું? 60 થશે. તો 60 સેન્ટીમીટર અંતરે વસ્તુ રહેલી છે. ક્યાં અરીસા માટે? બીજા અરીસા માટે. અને અંતર્ગોળ અરીસો છે અને જો તો એના માટે આપાત કિરણની દિશા કઈ થઈ? એટલે કે પ્રતિબિંબ ક્યાં કિરણો બનાવે છે? તો કે આ કિરણો પ્રતિબિંબ બનાવે છે. અને તેથી બીજા અરીસા માટે જો હું સંજ્ઞા પ્રણાલી લાગુ પાડું તો બોલો એના માટે આપાત કિરણની દિશા આમ છે. તો એના માટે આ દિશાના અંતર ધન અને આ દિશાના અંતર શું લેવા પડશે? ઋણ લેવા પડશે એના ધ્રુવની સાપેક્ષમાં. તો બોલો વસ્તુ અંતર U બરાબર શું આવશે? માઇનસમાં. કેન્દ્ર લંબાઈ તો માઇનસમાં જ હોય. અહીંયા હું લખું M2 માટે F બરાબર -20, U બરાબર -60 સેન્ટીમીટર. તો V બરાબર શું આવશે? UF/U - F. તો UF U
માઇનસ માઇનસ પ્લસ એફ, તો અહીંયા કેટલા આવી ગયા 1200 ભાગ્યા માઇનસ 40, 40 તો 3, તો માઇનસ 30 સેન્ટીમીટર, માઇનસ 30 એટલે આપાત કિરણ બાજુ જ વસ્તુ તરફ જ પ્રતિબિંબ મળશે. તો અહીંયા તમને ફાઇનલ ઇમેજ 30 સેન્ટીમીટર અંતરે મળી. તો આમ કહી શકાય કે આમ M2 અરીસાની જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે આપણને અંતિમ પ્રતિબિંબ મળશે. બરાબર. તો આને કહેવાય કોમ્બિનેશન ઓફ મિરર, બે અરીસા વડે મળતા પ્રતિબિંબ. બરાબર. પછી જેમ ચેપ્ટર આગળ વધશે એમ આપણે અરીસા અને લેન્સનું સંયોજન લેશું, લેન્સ અને અરીસાનું, સ્લેબ અને અરીસાનું સંયોજન લેશું, એમ અલગ અલગ પ્રકારના સંયોજન આપણે ભણવાના આવશે. અત્યારે મેં તમને માત્ર બે અરીસાનું સંયોજનનો એક દાખલો કરાવ્યો છે. હજી એક હું તમને એક્ઝામ્પલ લઈ અને આ સમજાવું. હજી એક દાખલો આપણે આવો કરીએ પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તો બીજા દાખલાની અંદર આ દાખલો તમે જાતે ટ્રાય કરજો સ્ક્રીન પોઝ કરીને. એમાં તમને પેલો અરીસો આપ્યો છે અંતર્ગોળ, જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, અને બીજો અરીસો જે આપ્યો છે એ બહિર્ગોળ અરીસો આપ્યો છે આ રીતે, અને ઓબ્જેક્ટ અહીંયા રાખી દીધો છે. આ છે 15 સેન્ટીમીટર, આ છે 30 સેન્ટીમીટર, ઓબ્જેક્ટ અહીંયા રાખ્યો છે. અને બીજા અરીસાની કેન્દ્ર લંબાઈ તમારે લેવાની છે 10 સેન્ટીમીટર. તો આને લઈ લ્યો M1 તરીકે, આને લઈ લ્યો M2 તરીકે. તો બોલો, તો બે પરાવર્તનના અંતે અંતિમ પ્રતિબિંબનું સ્થાન જણાવો. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈને પ્રથમ અરીસા તરીકે લો. બરાબર. અથવા તો આને પેલો અરીસો લ્યો. બરાબર. એના વડે મળતું પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તે. તો આના વડે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે M2 નું, એ તમારે જણાવવાનું છે. તો ચલો પેલા આપણે M1 માટે ગણતરી કરીએ. તો બોલો M1 માટે F બરાબર -20, U બરાબર -30. હવે જો તો 20 અને 30 નો ડેટા આપણને ખબર છે. તો V બરાબર ક્યાં મળશે -60 સેન્ટીમીટર અંતરે, અને -60 સેન્ટીમીટર અંતર એટલે કે તમને અહીંયા પ્રતિબિંબ મળ્યું. જો તો આનાથી 60 સેન્ટીમીટર અંતરે 30, 15 અને આ 15, અહીંયા તમને પેલું પ્રતિબિંબ મળશે. આ રીતે. બરાબર. તો હવે પેલું પ્રતિબિંબ જો આપણને અહીંયા મળતું હોય 60 સેન્ટીમીટર અંતરે, એટલે કે અહીંયા પેલું પ્રતિબિંબ મળ્યું પેલા અરીસાની સાપેક્ષમાં, જે બીજા અરીસા માટે શું વર્તે, વસ્તુ તરીકે વર્તે. તો ચાલો હવે આપણે M2 માટે ચર્ચા કરીએ. M2 અરીસો બહિર્ગોળ અરીસો છે. તો F બરાબર +10 સેન્ટીમીટર લખી નાખું. અને બોલો વસ્તુ અંતર આની સાપેક્ષમાં કેટલું થશે 15 સેન્ટીમીટર, આના ધ્રુવની સાપેક્ષમાં. અને આપાત કિરણ આમ આવે છે. જો તો આમ આપાત કિરણની દિશા આમ હોય તો આ દિશાના અંતર ધન લેશું ધ્રુવની સાપેક્ષે, અને આ દિશાના અંતર ઋણ. તો વસ્તુ અહીંયા છે તો વસ્તુ અંતર ધન આવશે. તો U બરાબર શું આવી ગયા 15 સેન્ટીમીટર. તો ચાલો હવે આપણે એનું ફાઇનલ ઇમેજ મેળવીએ. તો V બરાબર UF upon U minus F 150 ભાગ્યા 5 એટલે કે 30 સેન્ટીમીટર જમણી બાજુ તમને પ્રતિબિંબ મળશે. બરાબર. ધન મેળવું, જો ઋણ મેળવો તો આ બાજુ, ધન મેળવું એટલે આ બાજુ. તો આમ M2 અરીસાની આ બાજુ ડાબી તરફ 30 સેન્ટીમીટર દૂર અંતિમ પ્રતિબિંબ મળે. બરાબર. કારણ કે આ અરીસા માટે આપાત કિરણની દિશા આ થઈ, જોવો તો, અને આપાત કિરણની દિશાના અંતર ઈ અરીસા માટે ધન લેવાના. તો આ અંતર ધન આવ્યું ધ્રુવની સાપેક્ષે, આ બાજુ હોત તો ઋણ આવત. તો આ રીતે તમને બે અરીસાના સંયોજન વડે મળતા પ્રતિબિંબ જો પૂછવામાં આવે તો આપણને આ દાખલા આવડવા જોઈએ. બરાબર. ઓકે.